મહેસાણાના ધરોઈ ડેમ ખાતે મોક ડ્રીલ યોજાઈ। ખેરાલુ પ્રાંતના અધિકારી સાથે વહીવટી તંત્રએ હાજર રહી 200 લોકોને પાણીથી બચાવ્યા। ધરોઈ ડેમ ખાતે મોક ડ્રીલ યોજી 200 જેટલા લોકોને બચાવાયા। કે રાજ્યભરમાં આપાતકાલીન સમયની તકેદારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં સતલાસણાના ધરોઈ ડેમ ખાતે મોક ડ્રીલ યોજી ધરોઈના પાણીમાં ફસાયેલા 200 જેટલા લોકોને બચાવાયા હતા। ગામ લોકોને બચાવીને પોતાના ઘરે મોકલાયા હતા, જ્યારે 60 થી 70 જેટલા મજૂર વર્ગના ભાઈઓ બહેનોને ધરોઈની સરદાર પટેલ સ્કૂલ ખાતે આશરો આપી તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ મોક ડ્રીલ મારફતે તંત્ર દ્વારા લોકોને સ્વ બચાવની તાલીમ અને સમજ આપવામાં આવી હતી। મોક ડ્રીલ સમયે જિલ્લા વહીવટી તંત્ર, ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી, ખેરાલુ મામલતદાર, સતલાસણા મામલતદાર સ્ટાફ, ટીડીઓ, આરોગ્ય કર્મચારીઓ, 108 એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા। સમગ્ર વિગત ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ આપી હતી। કડા ગામમાં પૂર્વ સરપંચ જસવંતસિંહ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું। ગઈકાલે ઘાઘરેટમાં 8 ગાયોનું મોત થતાં તેમની અંતિમ વિધિ કરાવવામાં આવી। ગઈકાલે રાત્રે અચાનક કોઈ બીમારીને કારણે વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામમાં 8 ગાયો અને એક વાછરડું મળીને 9 ગાયોનું મરણ થયું હતું। ગાયોની દફનવિધિ માટે ખાડા કરવા જેસીબીની જરૂર પડતા માલધારીએ કડાના પૂર્વ સરપંચ અને સમાજસેવક જસવંતસિંહનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે વિનામૂલ્યે જેસીબી મોકલીને સરાહનીય અને માનવતાનું કાર્ય પૂરું પાડ્યું હતું। ધોરણ 10નું પરિણામ મહેસાણાના કાંસામાં મોખરે। 99.11% પરિણામ સાથે આરજે પટેલ શાળા રાજ્યમાં પ્રથમ આવી। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિવિધ કેન્દ્રના પરિણામોમાં વિસનગર તાલુકાના કાંસા કેન્દ્રએ સમગ્ર રાજ્યમાં 99.11% પરિણામ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જેમાંથી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય કાંસાના વિદ્યાર્થીઓ ઝળહળ્યા હતા। ખેરાલુમાં જોવા મળી નગરપાલિકાની બેદરકારી। જકાત નાકા પાસે બીજી વાર ભૂવો પડ્યો। ખેરાલુ પાલિકાની બેદરકારી કોઈનો જીવ લેશે। જકાત નાકા પાસે પડેલો ભૂવો ઠીકથી રિપેર ન કરતા ફરી ત્યાં જ ભૂવો પડ્યો છે। વોર્ડ 4ના કોર્પોરેટર સહિત ચીફ ઓફિસરને જાણ કરી હોવા છતાં કામ થયું નથી। ખેરાલુના જકાત નાકા પોલીસ ચોકી પાસે થોડા દિવસ પહેલા ભારે વાહન પસાર થતા નવીન બનાવેલ રોડમાં ભૂવો પડ્યો હતો। એની જાણ વોર્ડ નંબર 4ના ભાજપ કોંગ્રેસ કોર્પોરેટર અને ચીફ ઓફિસરને કરવામાં આવી હતી, જેને લઈને કોર્પોરેટર અને ચીફ ઓફિસરે ભૂવો રિપેર કરવાની ખાતરી આપી હતી, પણ ચીફ ઓફિસરના આદેશને પાલિકા સ્ટાફ ઘોળીને પી જતા ભૂવામાં માત્ર ઈંટોના રોડા નાખી પૂરણ કરવામાં આવ્યું છે। ફરી એ જગ્યાએ નવો ભૂવો પડતા રોડ બેસી ગયો છે। હજુ પણ ભારે વાહન પસાર થશે તો આખો રોડ બેસી જવાની સંભાવના છે। ભાવનગરમાં બ્લેકઆઉટને મળ્યો મિશ્ર પ્રતિસાદ। અમુક જગ્યાએ લાઇટો ચાલુ જોવા મળી। ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે બ્લેકઆઉટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં સાયરન વાગતા જ લાઇટો બંધ કરવામાં આવી હતી, જ્યારે અમુક જગ્યાઓ ઉપર લાઇટો ચાલુ જોવા મળી હતી। ઘર, દુકાન અને ઓફિસમાં લોકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો, જ્યારે રોડ ઉપર વાહનોની અવરજવર જોવા મળતા બ્લેકઆઉટની મોક ડ્રીલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। બ્લેકઆઉટ દરમિયાન ભાવનગર પોલીસ નજર પણ રાખી રહી હતી। અવનવી ખબરો માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો।